सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना सर्वसामान्य सिद्धेश्वरा अमर वचनया आर्त ध्याने अग्रशोची वर्ते आत्मपीडने सात पेढी उपाधिमा व्यग्र रहे चिंतने वर्तमान वेडफे उर्गली त्रिपादमा आवाहत भागिया जाय क्षतिर्यंचमा रौद्र ध्याने हिंसा पीड़ा अग्निधारी जलतो जीव कोई नाये खेतरों में सांढ चरे पाशवीय बदतमीजी विना हकी पापो कष्टी बेहद नरकाधिकारी ने भारी खेद कंपी भोगवट सधर्म ध्याने शुभ कार्ये देह वर्हे उपकाराय प्रेम बक्षी पर हितस्वी इति चीज प्रमाणाय सर्व संगे नियम थी सदा व्रत विवेकमा देवी गुण धारी जीव जाय देव गतिमा ज्ञानी थकी सळगे दीवो ते पछी ज शुक्ल ध्यान देह आत्मा भिन्न वर्ते अक्रमे स्वरूप भान माया आखी निर्वंश निर्जरा निकालमा दादाजीना ज्ञानधारी जाय पछी मोक्षमा सर्वसामान्य सिद्धेश्वरा अमर वचनया सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना ज्ञानवाणी देशना અનુભવ જ્ઞાન વાણી એના માટે કશું જ કહેવાય એમ નથી. આજે આપણે બધા મહાત્માઓને જોઈએ તો એના પરથી આપણને પ્રમાણિત થાય છે કે જે રીતે દરેક મહાત્મા કહે છે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. એ દાદાનું દાદા ભગવાનનું જ્ઞાની પુરુષનું કેવું વચન બળ અને કેવી અનુભવ સિદ્ધ વાણી કે એમની એ જ્ઞાન વિજયની વાણીમાં જે ભેદ વિજ્ઞાન એમને પૂરું કર્યું એનાથી આપણે પોતાના સ્વરૂપ જ્ઞાનને પામ્યા. એ તો થયું, પણ જગતના લોકોને આખે આખું વ્યવહાર વિજ્ઞાન આપ્યું અને આટલી સ્પષ્ટતાથી ધ્યાનની સમજણ આપી. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન અને આ કાળની વિપરીત પરિણામથી અપધ્યાન, જે કોઈ પણ એને શું કહેવાય ધ્યેય વગરનું ધ્યાન. એટલે આ બધી સ્પષ્ટતા દાદાએ કરી છે. હવે આટલી સ્પષ્ટતા પણ લોકોને થાય અને એમનો આખો વ્યવહાર ચડે તો દાદાએ કીધું આજે ચડેલો વ્યવહાર, ચોખ્ખો થયેલો વ્યવહાર, પ્રેમપૂર્વકનો થયેલો વ્યવહાર એમને આગળ જ્ઞાનીનો ભેટો કરાવી આપશે. અને કીધું છે કે આ કાળના કર્મો, કળિયુગના કર્મો તો એવા છે ને કે એને છઠ્ઠા આનામાં જ લઈ જશે. પણ કંઈક આવું થયું દાદાની સમજણે કે જે ભાવ પ્રતિક્રમણ પર આવી ગયા
અને એ સમજણથી આર્તધ્યાનના પરિણામમાં પોતે પ્રતિક્રમણ કરે, રૌદ્ર ધ્યાનના પરિણામમાં પોતે પ્રતિક્રમણ કરે, નહીં કે એમાં એકાકાર થઈને તણાઈ જાય. તો એ પ્રતિક્રમણના પ્રભાવથી અને પરિણામથી જે આખી પુણ્ય બંધાશે તે એમને આ મહાત્માની વાત નથી. મહાત્માઓને પ્રતિક્રમણ કરવાથી કર્મ ક્ષય થાય છે. ત્યારે બહારના લોકોને, એટલે જેમને જ્ઞાન નથી એ લોકો જેને પ્રતિક્રમણ કરે છે ત્યારે એટલી ઊંચી પુણ્ય બંધાય છે, કારણ કે દાદાની સમજણથી થયેલા પ્રતિક્રમણ જબરજસ્ત પુણ્ય બંધાવે છે, કારણ કે એમાં આખું દિલ જોડાયેલું હોય છે. જગતના લોકો ખાલી સાંભળેલું છે એટલે પ્રતિક્રમણ કરે છે, પણ એવું દિલ જોડાયેલું નથી હોતું. હાવ નથી હોતું એવું નથી, પણ જે દાદાની પાસે સમજીને પછી જે હૃદયપૂર્વકના પ્રતિક્રમણ કરે છે એ ખરેખર ભાવ પ્રતિક્રમણનો એને લાભ મળે છે. નહીં તો બહાર ખાલી દ્રવ્ય પ્રતિક્રમણ જ છે, અને તેમ છતાં પણ કોઈ વસ્તુ હાવ ખોટી હોતી જ નથી. એ બધી એનું યોગદાન કરે છે, પણ દાદાની સમજણથી થયેલા પ્રતિક્રમણ ઉત્તમ ફળ આપે છે. એટલે આજના સમયમાં આજના કાળને અનુરૂપ જે દાદાએ વ્યવહાર વિજ્ઞાનની સમજણ આપી છે એ સમજણથી જીવી જવામાં જ મજા છે. અને આ એમની જે અનુભવ સિદ્ધ વાણી છે વચન બળવાળી વાણી છે, તે કાનમાં પડતા જ, કારણ કે એટલી સ્પષ્ટતાથી કુદરતના સમજણ આપી છે કે એ સમજણે જીવી જતા એમને ચોક્કસ આગળ માર્ગ મળી જ જાય એમ છે. મહાત્માના માટે તો આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. આજ્ઞાને આખા જગતનો સાર કીધો છે કે જેને પ્રાપ્ત થઈ એના માટે બહુ સરસ કીધું છે કે ગુરુની આજ્ઞા જે પાડે, એટલે કોઈના આજ્ઞાધીન થયા ને એ છૂટવાના રસ્તે છે. પછી ગુરુ એની કઈ પૂર્વ કર્મથી કઈક ભૂલ કરી બેસે અને પડી જાય તો એ ગુરુને જે અધીન છે ને એ તરી જાય. આ દાદા ભગવાનના શબ્દો છે. એટલે અહીંયા આપણે સમજી જઈએ કે અનુભવી જ્ઞાનીના શબ્દો કેવી રીતે કલ્યાણકારી થતા હોય છે. એક સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.